એસટી ડેપો ખાતે પાણીના પરબ પરથી મુસાફરોને છતાં પાણી નહીં મળતા તંત્ર પાસે યોગ્ય વ્યવસ્થા કરવા ગુહાર લગાવી હતી। એસટી નિગમ દ્વારા મુસાફરોની સુખાકારી માટે પાણીના પરબની વ્યવસ્થા કરવામાં આવી છે, પણ આ પાણીના પરબમાં ઠંડુ પાણી તો ઘરે ગયું, પણ આ ગરમીમાં પીવાનું પાણી નહીં મળતા લોકોને તરસ छिपावવા 1 રૂપિયાના પાણીના પાઉચના 1.5 રૂપિયા ચૂકવવા પડે છે। તો બીજી બાજુએ આ ડેપોમાં ગાડી સાફ કરવા માટે પાણી વેડફાતું હોવાનું આપની સમક્ષ દેખાય છે। તો આ પાણી વગર વલખા મારતા મુસાફરોની વારે તંત્ર આવીને ઝડપથી પરબ પર પાણી મળતું થાય તેવી વ્યવસ્થા કરી આપે તેવી મુસાફરોએ માંગ કરી હતી। મારું નામ પોપટભાઈ, ગામ બુડલા મારું છે અને હું ભાવનગર બસ સ્ટેન્ડમાં હાજરમાં છું અને પાણી પીવા આવ્યો પણ નળમાં પાણી નથી આવતું। ત્યાં છોકરા પાણી પીતો સામે જતો ટીવીમાં દેખાડે। માછી કઈ જગ્યાએ તમે આવ્યા છો? બસ સ્ટેન્ડ પાણીની સુવિધા છે અહીંયા? હા, તો પાણી આવ્યા છે અત્યારે? ના ના, કયા ગામના છે? એને પણ તાણે નિવલ પર ડુંગર પર બસ સ્ટેન્ડમાં પાણીની બરફ છે તો પાણી નથી? નથી। નથી આવી છે રોજ અહીંયા ઘણું આવીએ છીએ, છેલ્લા 15 દિવસથી ભાવનગર ડેપોમાં પાણીની થોડીક પ્રોબ્લેમ છે, બાકી તો ડેપોમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ પાણીની બહુ અછત છે છેલ્લા 15 દિવસથી। અહીંયા કઈ પાઉચના 2 રૂપિયા લે છે એવું કઈ? પાઉચનો અહીંયા અંદર 2 રૂપિયા લે છે, 5ના 3 પાઉચ એ રીતની સિસ્ટમ છે। હવે બધા પાસે તો કઈ છૂટા હોય નહીં, કોખાવ મજૂર વર્ગ હોય એની પાસે તો ક્યાંથી સાહેબ છૂટા લેવા જવા પાણીના પૈસા? કોક ટિકિટના જ ખાલી કોઈ કોકની પાસે, એ પૈસા ક્યાંથી કાઢવા બીજા? એટલે એ મેઇન પ્રોબ્લેમ છે। કંઈક ભાવનગર ડેપોના વિભાગીય મંત્રાલયને એક વિદ્યાર્થી તરીકે એક એટલી અરજ કરીએ કે સાહેબ આ પાણીની જે પ્રોબ્લેમ છે ભાવનગર ડેપોમાં એ જલ્દીથી જલ્દી સોલ્વ કરવામાં આવે।